નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નીલમ ચાવડા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત રજિસ્ટરની સિરીઝ પેરેલલ કોમ્બિનેશનની લાક્ષણિકતા તપાસવા વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તાલીમાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વિદ્યુતથી ચાલતા દરેક સાધનોને આપણે લોડ તરીકે ઓળખીએ છીએ. હવે આપણા જે ઘરમાં આપણે જે સાધનો યુઝ કરીએ છીએ, જેમ કે લાઇટ, પંખો, ટ્યુબલાઇટ, લેમ્પ, મિક્સર કે એવી કોઈ પણ વસ્તુ, એ બધા છે જે એ લોડના ઉદાહરણ છે. હવે આ જે લોડના જે આપણે ઉદાહરણની ચર્ચા કરી, એને સર્કિટમાં આપણે કઈ રીતે જોડીએ છીએ એના પ્રમાણે સર્કિટના મુખ્યત્વે 3 પ્રકારો પડે છે. એમાં પહેલું છે સિરીઝ સર્કિટ, બીજું છે પેરેલલ સર્કિટ અને ત્રીજું છે મિશ્ર એટલે કે કોમ્બિનેશન સર્કિટ. સિરીઝ સર્કિટમાં આપણે બધા જે લોડ આપણે જોડવાનો છે, ધારો કે સિરીઝમાં જોડવો છે, તો પહેલા લોડનો બીજો છેડો એ બીજા લોડના પ્રથમ છેડા સાથે અને બીજા લોડનો અંતિમ છેડો ત્રીજા લોડના પ્રથમ છેડા સાથે, આ રીતે કરી અને આપણે સિરીઝ કનેક્શન કરીએ છીએ. હવે જ્યારે સિરીઝ કનેક્શન કરીએ ત્યારે એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે જો એક ઇક્વિપમેન્ટમાં કોઈ ખરાબી આવે તો સંપૂર્ણ લાઈન એટલે કે જે આપણે સિરીઝ આખી બનાવી છે એ બંધ થઈ જાય અને આ આખી જે સર્કિટ છે એ એક જ સ્વિચથી ઓપરેટ થતી હોય છે. તો જો સ્વિચ બંધ કરવામાં આવે તો પણ આખી સિરીઝ એનાથી બંધ થઈ જશે. એટલે કે એક જ ઇક્વિપમેન્ટને કારણે એની સાથે ચાલતા એની લાઈનમાં આપણે જે દરેક ઇક્વિપમેન્ટ મૂક્યા છે સિરીઝમાં એ બધા બંધ થઈ જશે. તો બીજી સર્કિટ છે આપણી પેરેલલ સર્કિટ છે. હવે સિરીઝ સર્કિટમાંના જે ગેરફાયદા છે એને દૂર કરવા માટે આપણે પેરેલલ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. સામાન્યતઃ આપણે ઘરમાં જે હાઉસ વાયરિંગ કરેલું હોય છે એ પેરેલલ સર્કિટનું ઉદાહરણ છે. પેરેલલ સર્કિટમાં દરેક લોડ છે એ પેરેલલમાં જોડેલો હોય તો એને ઇક્વલી વોલ્ટેજ દરેક લોડને મળે છે. એટલા માટે જો કોઈ એક સાધનમાં ખામી આવે તો એની અસર બીજા ઉપર પડતી નથી. એકને તમે બંધ રાખી અથવા એને ક્યાંય બીજે એને મેન્ટેનન્સમાં લઈ લોડ છે એ સિવાયનું એ તમે કન્ટિન્યુ ચાલી રાખી શકો છો. આટલા માટે પેરેલલ સર્કિટનો ઉપયોગ થાય છે. એવું જરૂરી નથી કે દરેક જગ્યાએ સિરીઝનો ઉપયોગ થાય કાં તો પેરેલલનો ઉપયોગ થાય. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે સિરીઝ કનેક્શનની પણ જરૂર પડે છે અને પેરેલલ કનેક્શનની પણ જરૂર પડે છે. તો આવી જે સર્કિટો છે કે જેમાં સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટ બંને સાથે જોડેલી હોય છે, આ સર્કિટને મિશ્ર સર્કિટ અથવા તો કોમ્બિનેશન સર્કિટ કહેવાય છે. આ જે મિશ્ર સર્કિટ અથવા કોમ્બિનેશન સર્કિટ છે એમાં અમુક જે રેઝિસ્ટન્સ છે એ સિરીઝમાં જોડેલો હોય છે અને અમુક રેઝિસ્ટન્સ છે પેરેલલમાં જોડેલો હોય છે. હવે આપણે સિરીઝ પેરેલલ કોમ્બિનેશનની લાક્ષણિકતાઓ તપાસવા વિશેનો પ્રેક્ટિકલ કરીશું. આજનો આપણો પ્રેક્ટિકલનો હેતુ છે રજિસ્ટરના સિરીઝ પેરેલલ કોમ્બિનેશનની લાક્ષણિકતા ચકાસવી. આના માટે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે એ મીટર એમઆઈ ટાઈપનું 0 થી 1 એમ્પિયરનું, વોલ્ટ મીટર જે છે એ એમઆઈ ટાઈપનું 0 થી 300 વોલ્ટનું અને બીજા જે અન્ય વોલ્ટ મીટર વાપરવાના છે એની બદલે આપણે મલ્ટીમીટરનો યુઝ કરીશું. આમાં આપણે 200 વોટના લેમ્પનો ઉપયોગ કરીશું. હવે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે ટૂલ્સ જોઈશે: કોમ્બિનેશન પ્લાયર, નિયોન ટેસ્ટર, સ્ક્રૂડ્રાઈવર અને સપ્લાય માટે આઈસીડીપી સ્વિચ. હવે આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈએ છીએ. અહીંયા 230 વોલ્ટ એસી સપ્લાય આપ્યો છે. આ ફેઝ છે, આ ન્યુટ્રલ છે. ફેઝમાં આગળ આઈસીડીપી થી આપણે સપ્લાય આપીશું. આગળ એ મીટર જોડ્યું છે જે 0 થી 1 એમ્પિયરનું છે, જે આપણો આખી સર્કિટનો જે કરંટ છે એ માપશે, જેને આપણે આઈટી કહીશું. પછી આગળ આપણે વોલ્ટ મીટર જોડ્યું છે, જે પ્રેક્ટિકલમાં આપણે એનાલોગ વોલ્ટ મીટર, આના માટે આપણે એનાલોગ વોલ્ટ મીટરનો ઉપયોગ કરીશું, જે 0 થી 300 વોલ્ટ સુધીનું છે. આ છે તે આની એક્રોસમાં એટલે કે વોલ્ટ મીટર છે એ પેરેલલમાં જોડેલું છે. હવે અહીંયા આગળ આપણે એક લેમ્પ છે એ સિરીઝમાં જોડ્યો છે. આ લેમ્પની સિરીઝમાં બીજું એક એ મીટર લગાડેલું છે, જે અહીંયાથી પસાર થતો કરંટ, આ લોડમાંથી પસાર થતો કરંટ મતલબ કે I1 માપશે. આ એ મીટરની રેન્જ છે 0 થી 1 એમ્પિયર. હવે આ જે લેમ્પ છે એની એક્રોસમાં વોલ્ટ મીટર મૂકેલું છે, આની પેરેલલમાં વોલ્ટ મીટર મૂકેલું છે. આ લેમ્પ કેટલા વોલ્ટેજ અહીંયા લેશે એ અહીંયા બતાવશે. આના વોલ્ટેજ ડ્રોપ આપણે આનાથી જોઈ શકીશું. હવે આ જે સિરીઝમાં લેમ્પ જોડ્યો છે એની સાથે બીજા 2 લેમ્પ પેરેલલમાં જોડેલા છે. આ જે છે એક લેમ્પ, આ છે બીજો લેમ્પ, આ બંનેનું કનેક્શન પેરેલલ કરેલું છે
અને દરેક લેમ્પની સિરીઝમાં એક એ મીટર લગાડેલું છે. આ જે છે એ મીટર એ આપણો I2 કરંટ માપશે. આની જે રેન્જ છે એ 0 થી 1 એમ્પિયર છે. આ એમીટર છે એ આપણો I3 કરંટ માપશે અને એની રેન્જ પણ 0 થી 1 એમ્પિયર છે. આ બંનેના પેરેલલ કનેક્શનને આપણે નેગેટિવ પાથ એટલે કે ન્યુટ્રલ આપીને અહીંયા સર્કિટ આપણી પૂરી થાય છે. પ્રેક્ટિકલમાં આપણે ટોટલ વોલ્ટેજ એટલે કે VT માપવા માટે એનાલોગ વોલ્ટમીટરનો ઉપયોગ કરીશું, જ્યારે V1, V2 અને V3 માપવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરીશું. આજનો પ્રેક્ટિકલ કરવા માટે આપણે જે ટૂલ્સ જોઈશે એમાં કોમ્બિનેશન પ્લાયર, સ્ક્રૂડ્રાઈવર, નિયોન ટેસ્ટર અને PVC ટેપ રાખી છે. હવે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે 3 હોલ્ડરની જરૂર પડશે, જેમાંથી 2 હોલ્ડર પેરેલલમાં જોડેલા છે અને એના સાથે ત્રીજો હોલ્ડર છે એ સિરીઝમાં જોડેલું છે. આને આપણે R1 કહીશું, આને આપણે R2 કહીશું અને આને આપણે R3 કહીશું. હવે 3 જે હોલ્ડર જોડ્યા છે એ ત્રણેયની સિરીઝમાં એક એ મીટર લગાવીશું, જેથી કરી અને આ લેમ્પ કેટલો કરંટ લે છે એ એમાં આપણે માપી શકીએ. આ જે R1 આપણે જેને કહીએ છીએ જે સિરીઝમાં જોડેલું છે એ હોલ્ડર સાથે એક એ મીટર અહીંયા સિરીઝમાં લગાવેલું આપણે જોઈ શકીએ છીએ. R2 સાથે આ જે મીટર છે એ સિરીઝમાં લગાવેલું છે. R3 સાથે જે મીટર છે તે સિરીઝમાં લગાડેલું છે. હવે આ વોલ્ટ મીટર છે, આપણે એપ્લાઇડ વોલ્ટેજ કેટલા આપીએ છીએ એ આપણે આ જે સોર્સ છે આપણો એની એક્રોસમાં VT આપણે આમાંથી ચેક કરીશું. વોલ્ટ મીટર તરીકે આપણે અહીંયા મલ્ટીમીટરનો યુઝ કરીએ છીએ. મલ્ટીમીટરનો યુઝ એટલા માટે કરવાનો કે વારે મીટર છોડી અને જોડવા પડે, એના કરતાં મલ્ટીમીટરની મદદથી આપણે AC વોલ્ટેજ ચેક કરીશું કે R1 ની એક્રોસમાં કેટલા વોલ્ટેજ મળે છે, R2 ની એક્રોસમાં કેટલા વોલ્ટેજ મળે છે અને R3 ની એક્રોસમાં કેટલા વોલ્ટેજ મળે છે. હવે આ રીતે કનેક્શન કર્યા પછી આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીશું. આપણે AC સપ્લાય ઓન કરીશું. જુઓ, પ્રેક્ટિકલમાં જોઈ શકાય છે કે જે લેમ્પ સિરીઝમાં જોડ્યો છે એ વધારે વોલ્ટેજ મતલબ કે ફૂલ સળગે છે, જ્યારે 2 જે પેરેલલમાં જોડ્યા છે એ થોડા ડીમ સળગી રહ્યા, ઝાંખા સળગી રહ્યા છે. મીટર જે છે એ આપણું રીડિંગ બતાવી રહ્યા છે. એ મીટર છે આપણે મીટરનું રીડિંગ વાંચીશું. આ એ મીટર પણ ત્રણેયનું આપણે રીડિંગ નોંધીશું. આ વોલ્ટ મીટર પણ રીડિંગ બતાવી રહ્યું છે. હવે સૌપ્રથમ આની અંદર જે લેમ્પની એક્રોસમાં જે વોલ્ટેજ કેટલા ડ્રોપ થાય છે એ જોઈએ. તો આ જે છે એ VT બતાવે છે, વોલ્ટેજ જે આપણે એપ્લાઇડ વોલ્ટેજ કેટલા આપ્યા છે તે બતાવે છે. હવે આપણે દરેક લેમ્પ પર આમાં જે નોંધીશું એને V1 કહીશું, આમાં જે નોંધીશું એને V2 કહીશું અને આમાં જે નોંધીશું એને V3 કહીશું. હવે આપણે મલ્ટીમીટરને વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરીએ છીએ. એમાં મલ્ટીમીટરને આપણે AC વોલ્ટેજ 750 ઉપર પહેલા સેટ કર્યું છે. હવે દરેક લેમ્પની એક્રોસમાં કેટલો વોલ્ટેજ આવે છે એ આપણે મલ્ટીમીટરની મદદથી ટેસ્ટ કરીશું. હવે R1 ની એક્રોસમાં જોઈશું 205. આની અંદર 205 વોલ્ટ આવે છે. હવે R2 નું એ રીતે આપણે ચેક કરીશું. R2 ની એક્રોસમાં જે V2 આવે છે એ જોઈશું 45 એટલે કે 45 બતાવી રહ્યા છે. હવે R3 માં જે આપણે લેમ્પ જોડ્યો છે એની એક્રોસમાં V3 માપીશું. એ આપણો આવે છે 44 વોલ્ટ. હવે આપણે જે આ પેરેલલમાં વોલ્ટ મીટર જોડ્યું છે જે VT માપે છે એ જોઈ શકીએ છીએ આપણે કે 250 વોલ્ટ બતાવે છે. હવે આપણને ખબર પડશે કે જે V1 આપણે માપ્યો અહીંયા તે આપણને 205 વોલ્ટ આપ્યો અને અહીંયા એક જે આપણે R2 છે એની એક્રોસમાં V2 છે એ આપણને 45 બતાવે છે અને R3 તરીકે જે લેમ્પ છે એની એક્રોસમાં V3 જે માપ્યો એ આપણને 44 બતાવે છે. હવે આપણે કરંટની શું પરિસ્થિતિ છે એ જોઈશું. તો એના માટે આપણે સિરીઝમાં એ મીટર લગાવેલા છે એના રીડિંગ જોઈશું. તો જે સિરીઝમાં આપણે લેમ્પ લગાવ્યો છે જેને આપણે R1 કહીએ છીએ એની સિરીઝમાં જે મીટર જોડ્યું છે એમાંથી જે કરંટ પસાર થશે એને I1 કહીશું. તો એ કરંટ આપણે જોઈશું તો એ આપણને બતાવશે આમાં 0.6 બતાવે છે. આનો કરંટ છે 0.6 એમ્પિયર. આ જે એ મીટર છે એ આ પેરેલલમાં જે લેમ્પ જોડ્યો છે એની સિરીઝમાં જોડ્યું છે અને એનું આપણે જોઈ શકીએ છીએ કે એનું રીડિંગ 0.3 એમ્પિયર જેટલું બતાવે છે. આ બીજો લેમ્પ જે પેરેલલમાં જોડ્યો છે એની સાથે સિરીઝમાં જે એ મીટર જોડ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે એનું રીડિંગ આ મીટરમાં 0.3 એમ્પિયર બતાવે છે.
હવે આ જે I1 છે એ અને IT એ બંને સેમ આવશે, કારણ કે આની સાથે બીજું સિરીઝમાં આપણે એક એ મીટર જોડીએ જે આખી સર્કિટનો કરંટ માપશે, તો એ પણ સેમ I1 જેટલો જ હશે. પ્રેક્ટિકલ કરતી વખતે જે રીડિંગ આપણે નોંધ્યા એ હવે આપણે અવલોકન ટેબલમાં લખીશું. VT બરાબર 250 વોલ્ટ છે, V1 બરાબર 205, V2 બરાબર 45, V3 બરાબર 44. તેવી જ રીતે IT બરાબર 0.6, I1 બરાબર 0.6, I2 બરાબર 0.3 અને I3 બરાબર 0.3. હવે ગણતરી કરીશું તો VT એપ્રોક્સિમેટ કેટલો આવશે? તો V1 પ્લસ V2 અથવા V3 જેટલો આવશે. તો V1 આપણો 205 છે અને V2 અથવા V3 માંથી ગમે તે એક કિંમત લઈએ તો જો 45 લઈએ તો આ બંનેનો સરવાળો 250 થશે, જે એપ્રોક્સિમેટલી VT ટોટલ વોલ્ટેજ જેટલો આપણને મળે છે. એવી જ રીતે કરંટની લાક્ષણિકતા જોઈએ તો IT બરાબર I1 બરાબર I2 પ્લસ I3. તો I2 0.3 અને I3 છે 0.3, બંનેનો સરવાળો 0.6 થાય છે, જે આપણે IT અથવા તો I1 જેટલો મળે છે. આ રીતે આપણે કરંટની લાક્ષણિકતા પણ સાબિત કરી શકીએ છીએ. આ પ્રેક્ટિકલ કર્યા પછી આપણે શીખવા મળ્યું કે જો સિરીઝમાં જે કરંટ જાય છે તે વહેંચાતો નથી. કરંટ એકનો એક જ હોય છે જ્યારે વોલ્ટેજ વહેંચાયેલો હોય છે. જ્યારે પેરેલલનો જે ભાગ છે સર્કિટમાં, જે પેરેલલથી જે જોડેલા લોડ છે અથવા તો રેઝિસ્ટર છે, એમાં કરંટ વહેંચાયેલો હોય છે પરંતુ વોલ્ટેજ એક જ હોય છે, એટલે બંનેમાં સરખો જ વોલ્ટેજ મળે છે. તો આના પરથી આપણે એની લાક્ષણિકતાઓ વિશે આપણને ખબર પડશે. હવે આ પ્રેક્ટિકલ કર્યા દરમિયાન આપણે કઈ સાવચેતી રાખવી જોઈએ એના વિશે જોઈશું. તો સૌપ્રથમ તો આ પ્રેક્ટિકલ કરતી વખતે ક્યાંય લૂઝ કનેક્શન ના રહે એની ખાસ તકેદારી રાખવી જોઈએ. બીજી વસ્તુ કે આ પ્રેક્ટિકલમાં આપણે એ મીટર અને વોલ્ટ મીટરનો ઉપયોગ કરીએ છીએ. તો એ મીટર છે એ ઓલવેઝ આપણે સિરીઝમાં જોડવા જોઈએ અને વોલ્ટ મીટર છે એ ઓલવેઝ પેરેલલમાં જોડવા જોઈએ. પછી બીજી વસ્તુ કે આ પ્રેક્ટિકલ કરતી વખતે આપણે જે મીટરોનો ઉપયોગ કર્યો એની રેન્જ પરફેક્ટ હોવી જરૂરી છે. એ અંડર રેન્જ કે ઓવર રેન્જ ના હોવા જોઈએ. જે એનો જે લોડ કરંટ જેટલો લેતો હોય, આ પ્રેક્ટિકલ દરમિયાન જેટલું લોડ કરંટનું વહન થતું હોય એ પ્રમાણે એ મીટર છે એની રેન્જ સિલેક્ટ કરવી જોઈએ. આ પ્રેક્ટિકલ કર્યા પછી તાલીમાર્થી કઈ સ્કિલ શીખશે? તો આ પ્રેક્ટિકલ કર્યા પછી તાલીમાર્થીને સર્કિટ ડાયાગ્રામ વાંચતા આવડશે. સર્કિટ ડાયાગ્રામ જોઈને એ વાંચવો ખૂબ અગત્યનો છે. જો સર્કિટ ડાયાગ્રામ વાંચતા આવડે તો એના પછી એ પ્રમાણે સર્કિટનો છે એ જોડાણ કરી શકશે. પછી બીજી વસ્તુ કે આ જે પ્રેક્ટિકલમાં આપણે મીટરોનો ઉપયોગ કર્યો, એટલે કે એ મીટર અને વોલ્ટ મીટરનો ઉપયોગ કર્યો, તો આ મીટરોનો સ્કેલ વાંચતા તે શીખશે કે કેટલું રીડિંગ આવ્યું છે અને એ પ્રમાણે પછી એને નોંધી શકશે. પછી બીજી વસ્તુ કે આ પ્રેક્ટિકલ કર્યા પછી એને ખ્યાલ આવશે કે કઈ રીતે સર્કિટનું જે વાયરનું જોડાણ કઈ રીતે હોય છે, કયા મીટરો સિરીઝમાં જોડવા, કયા મીટરો પેરેલલમાં જોડવા, એ બધું એને નોલેજ મળશે. તાલીમાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ કર્યા પછી તમને પ્રેક્ટિકલ વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને હવે આને જોઈ અને તમે જાતે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકશો. હું આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.